તો આપણે આજે ઠંડાઈ મસાલો અને એમાંથી ઠંડાઈ બનાવશું। તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે ઠંડાઈ મસાલો। 1/4 કપ બદામ લઈએ છે, 1/4 કપ કાજુ લઈએ છે, 1/4 કપ પિસ્તા લઈએ છે, 2 ટેબલસ્પૂન ડ્રાય રોઝ પેટલ્સ છે એટલે કે સૂકી ગુલાબની પાંદડીઓ છે, 1 ટીસ્પૂન વરિયાળી છે, 3 ઇલાયચી છે, 1 ટીસ્પૂન કાળા મરી છે, 2 ટેબલસ્પૂન ખસખસ છે, 2 ટેબલસ્પૂન મગજતરીના બી છે। તમે અહીંયા ગ્રીન કલરના મેલનના બી પણ લઈ શકો છો। હવે આને સાકર નાખી અને આપણે ક્રશ કરી લઈએ। 1/4 કપ સાકર લીધી છે। ઠંડાઈ મસાલો પીસાઈને તૈયાર છે। હવે એમાંથી આપણે ઠંડાઈ બનાવી લઈએ। હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ। 4 ટુકડા બરફના એડ કર્યા છે, 3 ચમચી આપણે ઠંડાઈ મસાલો લઈએ છે, દૂધ લઈએ છે 1 કપ, હવે આપણે એમાં 4 થી 5 તાતણા કેસરના એડ કરીએ, અને સૂકી ગુલાબની પાંદડીઓ, ઠંડાઈ મસાલો અને એમાંથી બનતી ઠંડાઈ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।